श्री सद्गुरु भगवान की जय। श्री बलभाधीश की जय। श्री गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। उमापति महादेव की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव। શ્રીમદ્ભાગવતજીના ચરણ કમળમાં નત મસ્તકમાં આવી આપણે યાત્રારૂપીનો સંઘ આજે ચોથા દિવસથી બપોર પછીની યાત્રામાં પ્રવેશ કરીએ। આપણે બધા અયોધ્યામાં પહોંચી ગયા। યાત્રા કરતાં કરતાં આજે અયોધ્યામાં પહોંચી ગયા કે ત્યાં અયોધ્યાની અંદર આજ આનંદ અને ઉત્સવ છે। શ્રી રામનું પ્રાગટ્ય થયું છે અને અયોધ્યાની ગલીઓ શણગારી છે। આસોપલાવના તોરણ બાંધેલા છે। અત્તરના ફુવારા ઉડે છે। આજે દશરથ રાજાને ખબર પડી કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે એટલે એ પણ આજે પાગલ થયા છે અને ગાયોના દાન કરે છે બ્રાહ્મણોને। દશરથ રાજાને જન્મના સમાચાર મળતાની સાથે જ પરમ આનંદ થયો છે કે જેનું નામ લેતા જ બધું અશુભ ટળી જાય એ પ્રભુ મારે ઘેરે પધાર્યા છે। દશરથ પુત્ર જન્મ સુની કાના। માનહુ બ્રહ્માનંદ समाना। जाकर नाम सुनत शुभ होई। श्री राम जय राम जय जय राम। मोरे गृह आवा प्रभु सोई। राम जय राम जय जय राम। जो आनंद सिंधु सुख राशि। श्री राम जय जय राम। सीकर तैलोक सुपासी। श्री राम जय सुख धाम राम असनामा। श्री राम जय राम। अखिल लोकदायक विश्रामा। श्री राम जय राम। अखिल लोकदायक विश्रामा। श्री राम जय राम। दशरथ पुत्र जन्म सुनि काना। श्री राम जय राम। दशरथ जी आजे पुत्र जन्मना समाचार सांभળી पागल थया छे। भगवान श्री राम प्रगट्या त्यारे अबील गुलाल कंकु हळदर बधुं उडवा लाग्युं। दशरथ जी आज नाचवा लाग्या। कौशल्या कैकेयी सुमित्रा बधा कोईने हरखनो पार नथी। आखुं अयोध्या हरखभेर आज दशरथ जी ने आंगणे नृत्य करे छे। श्री राम जय जय राम। श्री राम जय जय राम। रघुपति राघव राजा राम।
રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સુંદર મજાનો મધુમાસ છે. ચૈત્ર માસને મધુમાસ કહેવામાં આવે છે, કારણ કે ચૈત્ર માસની અંદર ભગવાન રામનું પ્રાગટ્ય છે. ચૈત્ર માસની અંદર મા દુર્ગાનું પ્રાગટ્ય છે. ચૈત્રી નવરાત્રિ આવે અને એ સમયે દુર્ગા પ્રગટ થયા છે. જગદંબાનું પ્રાગટ્ય થાય છે. ચૈત્ર માસ આખો મધુર છે અને ચૈત્ર માસની અંદર વસંત ઋતુ ખીલી છે. વસંત ઋતુની અંદર કોયલ બોલતી હોય આંબા ડાળે, આંબાનો પાક થતો હોય, એ પણ મીઠા હોય. મધુ મધુ મધુ. કોયલનો અવાજ મધુર, મોરલાનો અવાજ મધુર, અને રામ એનું નામ મધુર. બધું મધુર મધુર મધુર. ભગવાનનું નામ લેવાનું મધુર, બાકી ખાવાનું કડવું ચૈત્ર મહિનામાં. હા, એમ કહેવાય છે કે ચૈત્ર મહિનામાં કડવા લીમડાના ફૂલ ખાવા, ભગવાનને ઠાકોરજીને પણ ધરવા અને આપણે પણ ખાવા. એટલે આ ચૈત્ર મહિનામાં કડવું ખાવું ને મીઠું બોલવું. મીઠું શું? તો કે ભગવાનનું નામ, માતાજીનું નામ, આ બધા નામ ચૈત્ર મહિનાની અંદર અનુષ્ઠાન કરવા. ગાયત્રી અનુષ્ઠાન છે, માતાજીનું અનુષ્ઠાન છે, આ બધા અનુષ્ઠાન કરવા હોય તો ચૈત્ર માસ ઉત્તમમાં ઉત્તમ કીધો છે. જેમ સૂર્ય તપે એમ આપણું તપ છે ને એ પણ તપે. બપોરનો સમય છે, અભિજીત મુહૂર્ત છે, પ્રતાપી સૂર્ય પ્રગટ્યા છે. નક્ષત્રમાં એ પુષ્પ નક્ષત્ર છે, અભિજીત મુહૂર્ત છે અને ભગવાન પધાર્યા. ઘણા વર્ષો પછી દશરથ રાજાને ત્યાં 4 પુત્રની પ્રાપ્તિ થઈ. આજે ગાયોના શિંગડા એ સોનાના રંગી બ્રાહ્મણોને ગાયો કેવી રીતે આપી કે વસ્ત્રો પહેરાવી, ગળામાં સોનાની ઘંટી અને પગમાં ઘૂઘરા બાંધી અને ગાયોના દાન કર્યા છે. દશરથના દ્વારે વેદ ધ્વનિ વાગી રહ્યા છે. મહાદેવ અને કાકભૂષણજી પણ મનુષ્યનું રૂપ લઈ અને રામના દર્શન કરવા આવ્યા. કાકભૂષણજી બલરામના ઉપાસક છે. વશિષ્ઠ મુનિ આજે 4 ભાઈઓના નામકરણ માટે આવ્યા છે. દશરથ રાજાને ત્યાં વશિષ્ઠ મુનિ પધાર્યા. વશિષ્ઠ કહે છે કે રાજન, પુત્રોના નામ તો અનેક છે, પરંતુ હું મારી મતિ પ્રમાણે, મારી બુદ્ધિ પ્રમાણે હું નામ રાખું છું. જો બાપ બ્રાહ્મણ હોય તો પુત્રનું નામ પોતે પાડી શકે, નહીંતર નામ પાડવા માટે પણ બ્રાહ્મણને બોલાવવા પડે, એમ શાસ્ત્રમાં લખ્યું છે. નામ પાડવાનો અધિકાર આપણા કુલગુરુનો છે. શ્રીરામ ભગવાન એ રામનવમીના દિવસે પ્રગટ થયા છે. ભરત એ દસમના દિવસે પ્રગટ થયા છે. લક્ષ્મણ અને શત્રુઘ્ન એ બંનેનું પ્રાગટ્ય એકાદશીના દિવસે થયું છે. નોમ, દસમ, 11. તો આ ઉત્સવ મહિનાઓ સુધી ચાલ્યા અને એમાં પ્રથમ સંસ્કાર નામકરણ સંસ્કાર આવે અને નામકરણ સંસ્કાર માટે વશિષ્ઠ ગુરુ આવ્યા છે. કૌશલ્યના પુત્રનું નામ આરામ આપનારા છે, એટલે આરામ આરામ આરામ. એનું નામ રામ પાડ્યું.
બીજાના પુત્રનું નામ ભરત રાખ્યું, ત્રીજાનું નામ લક્ષ્મણ રાખ્યું અને ચોથાનું નામ શત્રુઘ્ન. નામમાં પણ અર્થ હોવા જોઈએ. ભરત એટલે પોષણ કરનાર, ભરરથ, ભરરથ. ભરત એ પોષણ કરેલ. લક્ષ્મણ, લક્ષ્મણ જેનું મન રામ તરફ છે, ધ્યાન મન તરફ છે, એ લક્ષ્મણ. અને શત્રુને નાશ કરે, પોતાની ઇન્દ્રિયોને જીતી લે, એ શત્રુઘ્ન. આપણા 6 શત્રુઓ છે, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, માયા. આને જે જીતે એ શત્રુઘ્ન કહેવાય. શત્રુ કોણ? તો કે આપણા શત્રુ કોઈ બહાર નથી, આપણી અંદર જે બેઠા છે એ માણસના અભિમાન, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા, આ બધા આપણા શત્રુઓ છે. 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4માં ભરત છે, ધર્મ છે, શત્રુઘ્ન છે, અર્થ છે, લક્ષ્મણ છે, કામ છે, અને રામ છે, એ મોક્ષ છે. શત્રુઘ્ન એ કોની પાછળ ચાલે? એ રામના અનુગામી છે. શત્રુઘ્ન એ ભરતની પાછળ ચાલે અને લક્ષ્મણ એ રામની પાછળ ચાલે. લક્ષ્મણ એ રામના અનુગામી છે. ભરત એ ધર્મ છે, શત્રુઘ્ન એ અર્થ છે. એક દિવસ કૌશલ્યાજી નામકરણ થયા પછી ભગવાનને શ્રીરામને પારણામાં પોઢાડ્યા છે. તુલસીદાસજીએ કહ્યું છે કે એક બાર જનની અનવાય કરી શિંગાર પલના પોઢાય. શિંગાર કરીને પારણામાં પોઢાડ્યા છે. કૌશલ્યાનો નિયમ હતો, જ્યાં સુધી ઠાકોરજીની પૂજા ન કરે ત્યાં સુધી પાણી પીએ નહીં, તે પછી પાણી પીવાનું. એટલે માણસે એકાદ જીવનમાં કંઈક નિયમ રાખવો જોઈએ અને સાચા માણસ થવું જોઈએ, સાચા ઇન્સાન થવું જોઈએ. માણસને ક્યારેક ક્યારેક આપણે કહેવું પડે, તું માણસ થા ને ભાઈ. માણસને કહેવું પડે, માણસ થા ને. ગધેડાને ક્યારે કીધું ગધેડો થા? એ તો છે જ ગધેડો. એટલે જીવનમાં એકાદો નિયમ લેવો. કૌશલ્યાનો નિયમ હતો કે શ્રી રંગનાથ ભગવાનની રોજ પૂજા કરવી. પૂજા ન કરે અને ભોગ ન ધરે ત્યાં સુધી પોતે જલ પણ ગ્રહણ કરતા નથી. કૌશલ્યાએ સુંદર મજાના સરયુ જળમાં સ્નાન કરાવ્યા છે. રામ જાગતા હોય તો સેવા થાય નહીં, એટલે કૌશલ્યાએ શૃંગાર કરી સ્નાન કરાવીને પારણામાં પોઢાડ્યા. દૂધ પાયું અને ઘોડિયામાં પોઢાડ્યા અને રામ સૂઈ ગયા આરામ. કૌશલ્યાએ શ્રીરંગ ભગવાનને સામગ્રી અર્પણ કરી અને જ્યારે ટેલો ખોલવા આવ્યા ને તો શ્રીરંગ ભગવાન ઉભેલા અને રામ છે ને એ પ્રસાદ જમતા હતા. હું આ પોઢાડ્યા છે અને અહીં પ્રસાદ જમે. હવે આને કૌશલ્યાને થયું કે મેં તો સુવાડ્યા છે, તો કયો રામ છે આ? અહીંયા તો આ પ્રસાદ લે છે. રામને તો મેં સુવાડ્યા છે, ઘોડીઓ તો ઉપર છે, રામને નીચે ઉતાર્યા જ નથી. તો એને વેમ થયો, શંકા. દોડતા દોડતા જ્યાં રામ ઊંઘતા હતા ને ત્યાં ગયા ઘોડિયામાં જોવા. તો મારો વાલો ઘોડિયામાં સૂતા છે. રૂમમાં આવ્યા ત્યાં તો રામને જમતા જોયા. કૌશલ્યાને થયું આ બધું શું છે? એને આશ્ચર્ય થયું. અહીં અને ત્યાં 2 બાળકો છે એક જ સરખા. ભ્રમિત થઈ ગયા. આ બેમાં અસલી રામ કોણ?
વિચાર કરવા લાગ્યા. પણ કૌશલ્યાને ખબર નથી બેય અસલી જ છે. એક રૂપમાં અહીંયા છે ને બીજા રૂપમાં ત્યાં છે. ભગવાનને થયું કે ચાલ માને થોડાક દર્શન કરાવું. કૌશલ્યાને પોતાનું વિરાટ રૂપ બતાવ્યું. શ્રીરામના મોઢામાં કૌશલ્યાજીએ અનેક સૂર્ય, ચંદ્ર, શંકર અને બ્રહ્મા, અનેક સમુદ્રો, અનેક બ્રહ્માંડોને જોયા મુખમાં. ભગવાને કહ્યું, માં, આ જગત મારું સ્વરૂપ છે. રામે માતાને બોધ કર્યો. કૌશલ્યાએ રામને વિનંતી કરી કે આજે આ બધું દેખાડ્યું, પણ હવે નહીં દેખાડતા, મને પુત્રનો પ્રેમ જોઈએ છે. કૃપા કરી ફરી ન દેખાડતા, મારું માતૃત્વ માત્સલ્ય એમને માત્સલ્ય આપજો. મને માતૃત્વ પ્રેમ મારો ચાલ્યો જાય. મને પુત્રનું સુખ નહીં મળે. મારે ઈશ્વર ભાવ ન જોઈએ, મને પુત્ર ભાવ જોઈએ. રામે કહ્યું, માં, હવે ફરી નહીં બતાવું, પણ તમે આ વાત બીજા કોઈને કહેતા નહીં, મારે લીલા કરવાની છે. મહાદેવને થયું, હાલો હું જરા દર્શન કરી આવું મહાદેવના, રામના. એટલે એને નાટક કર્યું મહાદેવે. મહાદેવ જ્યોતિષ કાર્યાલય ખોલ્યું અહીંયા. નામ રાખ્યું સદા શિવ શંકર જોશી. અને એનો ચેલો એ અયોધ્યામાં પ્રચાર કરે, काकभूषण जी। बहुत बड़े ज्योतिष आए अयोध्या में, बहुत बड़े ज्योतिष आए हैं अने प्रचार करे। कौशल्या माता ने खबर पड़ी कि कोई ज्योतिष आव्या छे एटले भविष्य जोड़ानी इच्छा होय, माने इच्छा होय मारो दीकरो शू काम करशे ने एनी भविष्य शू छे ई माने बहु इच्छा होय। एटले कौशल्याए एक माणसने मोकल्या। एणे जईने कह्युं, महाराज रामनु भविष्य जोवा आपने कौशल्याजी मैया बोलावे छे। तमारे एक नहीं 4 बाळकनुं ज्योतिष जोवानुं छे। महादेवे कह्युं, काकभूषणजी तमे तो मजा करावी दीधी, प्रचार कर्यो, घराकी चालू थई, हाँ, अने पेलुं ज मारे रामना ज्योतिष जोवाना छे। आपणी युक्ति सफल थई गई। जेना दर्शन करवा आववानुं छे ने एने आज दर्शन थई जशे। महादेव अने काकभूषणजी बने अयोध्या में आव्या। एमने खूब मान सन्मान आप्युं। कौशल्याए सिंहासन पर बेसाड्या। हाँ, सिंहासन पर बेसाड्या। महादेव कह्युं कि आ बाळक तमारे भविष्य जोवुं होय ने तो आटला दूरथी देखातुं नथी, मारा खोळामां आपवा पड़े। कौशल्याए खोळामां आप्या। महादेवजी ने अनहद रोमांच थयो। ओहो हो हो, आराम मळी गयो मने, आराम मळी गयो मने, आराम मळी गयो मने। श्री रामना चरण लई अने महादेवनी छाती पासे लईने चापे छे। आहा। कौशल्याए कह्युं, महाराज आ तमे शुं करो छो? मारो राम हजी नानो छे, जल्दी रामनी हस्तरेखा जोई ने मने भविष्य क्यो, बाकी कई नाटक करो नहीं बीजा। महादेव रामनो हाथ जोयो अने महादेव बोल्या छे कि राम ए पंडित थशे। माता खुश थया। राम 16 वर्षना हशे त्यारे विश्वामित्र लेवा आवशे। हाँ, अने राम राक्षसीने मारशे जेनुं नाम छे ताड़का। यज्ञों रक्षा करशे। ज्यां ज्यां अग्नो बंध छे ने ओलो राक्षस एने हैरान करे छे ने ऋषिओं ने, ए राक्षसों ने मारशे। यज्ञनी रक्षा करशे अने दशरथनी कीर्ति वधशे। पिताजीनी कीर्ति वधारनारो आ पुत्र छे। अने विश्वामित्र लेवा आवशे त्यारे एनी उमर 16 वर्षनी हशे अने जनकपुरी में जाशे, लई जाशे
અને શિવનું ધનુષ તોડશે અને એનો સીતાજી સાથે જાનકી સાથે લગ્ન થશે. માતાજીને જોતું તો બધું ભવિષ્ય મળી ગયું. વરમાળા પહેરાવશે સીતાજી. જનકની પુત્રી સીતા તમારા પુત્ર વધુ બનશે. કૌશલ્યા તો આમ ખુશ ખુશ થઈ ગયા. એમને થયું કે વાહ વાહ વાહ, આ જનક રાજા જેવા મારા વેવાય થશે. હા, આનંદ આવી ગયો. સીતા મારી પુત્ર વધુ થશે તો અમારા જેવું ભાગ્યશાળી તો કોણ હોઈ શકે. એટલા બધા ખુશ થઈ ગયા કે મહાદેવને સોનાના દાગીના આપ્યા. મહાદેવ વિચાર્યું કે આને હું શું કરીશ. મેં લગ્ન સુધીનું તો કહી દીધું પાછું, પણ લગ્ન પછીનું ભવિષ્ય મારાથી કહેવાય એમ નથી. હા, જો લગ્ન પછીનું ભવિષ્ય કહીશ તો દાગીના પાછા લઈ લેશે બધાય. હા, એટલે મહાદેવ કહ્યું, બા વધારે કાંઈ કહેવા જવું નથી. હું રામના લગ્ન પછી પાછો આવીશ, ફરી આવીશ, એમ કહી મહાદેવ ત્યાંથી નીકળી ગયા. શ્રીરામ હવે ગુરુકુળમાં ભણવા પધારે છે. ત્યાં વશિષ્ઠ ઋષિ એમને ભણાવે છે અને થોડાક સમયમાં જ અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી. ધનુષ વિદ્યા અને બધી વિદ્યાઓ રામે શીખી લીધી. અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી. ભણવા માટે આપણે જવું હોય તો ગુરુને ઘરે જવું પડે, પણ આજે શું થાય છે, ગુરુ ઘરે આવે છે ભણાવવા. વિદ્યા જોતી હોય તો વિદ્યા લેવા જવી પડે. વિવેકને પ્રગટાવવો હોય તો શું કરવું, માતા પિતા ગુરુને પ્રણામ કરવા, એ વિવેક છે. શ્રીરામ દરરોજ માતા પિતા અને ગુરુને વંદન કરતા. ભગવાન હોવા છતાં એ વંદન કરતા માતા પિતાને, ગુરુને. અને પિતા ન હોય તો જગત પિતા સૂર્યને વંદન કરતા. મા નથી તો ધરતી માતા છે, એ આપણી મા છે, માને વંદન કરતા. ગુરુ કોણ છે તો કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. હનુમાનને વંદન કરવા. જે ઘરોમાં ભાઈ ભાઈ સાથે જમતા હોય ત્યાં રામરાજ હોય છે, અને જ્યાં ભાઈ ભાઈને લાતો મારતા હોય ને એ રાવણ રાજ કહેવાય. હા, અહીંયા રાવણ બેઠો છે. શ્રીરામ અને લક્ષ્મણ જોડે ફરે છે. સુમિત્રાજી આખા ઘરનો વ્યવહાર સંભાળે. એક દિવસ કૌશલ્યા અને કૈકેયીએ સુમિત્રાને કહ્યું કે તમે આખા ઘરનું કામ કરો છો, તમે બે છોકરાઓને નહીં સંભાળી શકો. લક્ષ્મણને કૌશલ્યા લઈ ગયા, પણ લક્ષ્મણ કૌશલ્યાને ત્યાં રડ્યા કર્યા. કૌશલ્યાને થયું કે હું આને ક્યાં લાવી, શાંત જ ન થાય, શાંત જ ન થાય. દશરથે કહ્યું કે કૌશલ્યા, તું લક્ષ્મણને રામની પાસે પહોંચાડ. ત્યાં તો આ સાંભળીને લક્ષ્મણ ખુશ થઈ ગયા. બસ મારે તો એ જ જોતું હતું, રામ પાસે મારે રહેવું છે. અને રામ પાસે જઈને શાંતિથી સૂઈ ગયા. રામ પાસે એને ઊંઘ આવી, બીજે ક્યાંય ઊંઘ ના આવી. માએ નક્કી કર્યું હવે કે લક્ષ્મણ રડે એટલે રામ પાસે મોકલી દેવાના. બંને જણા સૂઈ ગયા. સૂતી વખતે લક્ષ્મણની છાતી ઉપર રામે પોતાનો હાથ પધરાવ્યો, શ્રી હસ્તક. લક્ષ્મણ ઊંઘે છે. લક્ષ્મણ હતા ને એ ગોરા હતા અને રામ એ શ્યામ હતા. લક્ષ્મણનો સોના જેવો શરીર ઉપર ભગવાનનો હાથ હતો ને, આહા, જાણે કોઈ કાળો નાગ બેઠો હોય ને એવો દ્રશ્ય લાગતું હતું. સુંદર મજાનું દ્રશ્ય છે. એક વખત એવો પ્રસંગ છે કે શ્રીરામને સુમંત બોલાવવા આવ્યા કૈકેયીના મહેલમાં. મહારાજ,
આપને બોલાવે છે મહારાજ. રામ પગમાં પાવડી પહેરવા પણ નથી રહ્યા અને ખુલ્લા પગે જાય છે દોડતા દોડતા. રામની ગાદી ગઈ, 14 વર્ષનો વનવાસ આવ્યો, આવો એક પ્રસંગ છે. દશરથ રામ વિયોગે એનો પ્રાણ ગયો, આવી કથા આવશે આગળ. આ રામાયણમાં બધા પ્રસંગ આવે છે. વાલ્મીકી જે લખે છે કે સાથે લક્ષ્મણ હોય ને તો પરિણામ આખું અલગ આવે. લક્ષ્મણ અને રામની એક જોડી છે. બીજો પ્રસંગ એ આવશે કે મારીચ હરણ બનીને પંચવટીમાં આવશે. એને રામને મારવા એકલા ગયા અને લક્ષ્મણને ઝૂંપડીમાં બેસાડ્યા અને રામે સીતાનું હરણ પાછળથી થઈ ગયું, રામની સીતાનું. હવે આ બાજુથી સમય જવા લાગ્યો. રામ ધીરે ધીરે મોટા થયા. એની બાળપણની કથા નથી, પણ મોટા થયા અને વિશ્વામિત્રનું આગમન થયું. વિશ્વામિત્ર આવ્યા. રામચંદ્રજીને વિશ્વામિત્ર લેવા આવ્યા છે. રામચંદ્રજીને વિશ્વામિત્ર લેવા આવ્યા છે. કારણ શું? ગાધી તનય મન ચિંતા વ્યાપી, હરિબિનુ મરહીન નિશિચર પાપી, તબ મુનિવર મન કિંહ વિચારા, પ્રભુ અવતારેવું હરણમયી મારા. વિશ્વામિત્રજી સિદ્ધાશ્રમમાં રહેતા હતા. રાક્ષસો યજ્ઞ કાર્યમાં વિક્ષેપ નાખે. જો હું ક્રોધ કરીશ તો મારું તપ એ નષ્ટ થઈ જશે. એમણે સમાધિમાં જોયું કે ભગવાન પ્રગટી ચૂક્યા છે અને રામ રાક્ષસોને મારશે, રામની કીર્તિ વધશે, એમને લોકો ઓળખશે, એટલે મારે રામની કીર્તિ વધારવી છે. વિશ્વામિત્રને એમ થયું કે રામની કીર્તિ વધારું, એટલે વિશ્વામિત્ર આવ્યા છે રામને લેવા માટે. અને દશરથ રાજાએ એનું સ્વાગત કર્યું. સરસ મજાની સોનાની કથરોટીમાં બંને જણા પતિ પત્નીએ વિશ્વામિત્રના ચરણ ધોયા છે. ચરણ પખારી ષોડોપચારે પૂજા કરી. હરિ ઓમ સહસ્રશિરિકા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સ ભૂમિગુ સર્વત્વાત તિથંડ સાંગુલંબ. કે અમારા જેવા ધન્ય ભાળી ભાગશાળી કોઈ નથી કે આપણા જેવા પુનિત પગલાં અમારા આંગણામાં થયા. ખૂબ પૂજન કર્યું, પણ વિશ્વામિત્ર ઋષિ પ્રસન્ન ન થયા. પૂજા કરી એટલી બધી સરસ 16 પણ વિવિધ ભાંતિ ભોજન કરવા, મુનિવર હૃદય હરસયતિ પાવા, અનુજ સમેત દેહુ રઘુનાથા, નિશિચર બદ મેં હો બસનાથા. વિશ્વામિત્રને જાત જાતના ભોજન કરાવ્યા, પકવાન કરાવ્યા, બાળકોને બોલાવ્યા. વંદન કરો, વિશ્વામિત્ર આવ્યા છે. વિશ્વામિત્રએ કહ્યું કે શ્રી રામ અને લક્ષ્મણ એ મને આપો. વિશ્વામિત્રની માંગણીથી દશરથ એ ગભરાઈ ગયા. ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું કે રાજન, તમને આ બાળકો શેનાથી મળ્યા છે? દશરથ રાજા કહે, યજ્ઞ દ્વારા. તો મારે આ બાળકોને યજ્ઞ માટે, યજ્ઞની રક્ષા કરવા માટે લઈ જવા છે. વિશ્વામિત્ર એ યજ્ઞ માટે માગે છે, તો આપ કેમ નથી આપતા? બંને પુત્રને આપો.
ફાયદો તમને જ છે. એટલે વિશ્વામિત્ર વિનંતી કરે છે કે હે રાજા, આપ અમને બંને પુત્રને આપો. અને દશરથ રાજા વિચાર કરે છે, અનુજા સમેત દેહું રઘુનાથા, નિશિચર બધ મેં ઓ બસનાથા, મંગલ ભવન અમંગલ હારી, દ્રવ હું સો દશરથ અજર બિહારી. વિશ્વામિત્ર દશરથ અને કૌશલ્યાને સમજાવે છે કે શ્રી રામ અને લક્ષ્મણ એ અમને આપો. અને દશરથ રાજાએ બંનેને બોલાવ્યા. રામ અને લક્ષ્મણ બંને આવ્યા. દશરથ રાજા વિશ્વામિત્રને સોંપવા માટે તૈયાર થઈ ગયા. શ્રી રામ અને લક્ષ્મણ એ ક્યારે જુદા નથી પડતા, સાથે જ રહે છે. રામને લક્ષ્મણ વગર ન ચાલે અને લક્ષ્મણને રામ વગર ન ચાલે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. દશરથ રાજા વશિષ્ઠના કહેવાથી રામ અને લક્ષ્મણ એ વિશ્વામિત્રને સોંપ્યા છે. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈને પોતાના સિદ્ધાશ્રમ તરફ જઈ રહ્યા છે. રસ્તામાં એણે તાડકાને મારી. તાડકાને કેમ મારી? કોઈ સ્ત્રીને અપરાધ વગર મારવી નહીં એવું લખ્યું છે, પણ અહીંયા ગુરુની આજ્ઞા છે. ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આ તાડકા એ રાક્ષસી હતી અને એ રાક્ષસીથી બીજા રાક્ષસો ઉત્પન્ન થાય એટલા માટે અહીંયા તાડકાને મારી છે. આશ્રમમાં આવ્યા વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈને આશ્રમમાં આવ્યા. રામે સુબાહુને માર્યો, મારીચને શિક્ષા કરી અને યજ્ઞની રક્ષા કરી. અહીંયાથી વિશ્વામિત્ર જનકપુરીથી કંકોત્રી આવી. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈ અને જનકપુરી જાય છે, જ્યાં સ્વયંવર થાય છે સીતા માતાનો. ત્યાં કંકોત્રી આવી છે, બધાય ઋષિઓને આવી છે, દરેક રાજાઓને આવી છે. અહીંયા વિશ્વામિત્રને પણ આવી અને કંકોત્રી મળી અને વિશ્વામિત્ર બંનેને લઈ અને જનકપુરીમાં જાય છે. રસ્તામાં ગૌતમ ઋષિની પત્ની એ પથ્થર બની ગઈ છે. એનો ઉદ્ધાર કરવા માટે વિશ્વામિત્રએ કહ્યું રામને કે રામ, તમારી ચરણ રજ આ પથ્થરને લગાવો તો હલિયાનો ઉદ્ધાર થશે. રામે કહ્યું કે સ્ત્રીને હું ક્યારેય પગ લગાવતો નથી અને ગુરુ આજ્ઞા કરે છે કે ચરણ સ્પર્શ કરો તો એનો ઉદ્ધાર થઈ જાય. એટલે રામે વિચાર કર્યો કે ગુરુની આજ્ઞાનું તો પાલન કરવું જ પડે. એટલે રામે બીજા રૂપમાં મકોડો બન્યા અને એ મકોડો પોતાના પગ ઉપર આમ ચટકો ભર્યો અને રામે પગ ઉપર કર્યો. પવનનો ઝપાટો આવ્યો અને પવનથી રજ એ પથ્થર ઉપર પડી, પથ્થરમાંથી અહલ્યાબાઈ થઈ ગયા. બોલો અહલ્યાબાઈ કી. અહીંયા અહલ્યાનો ઉદ્ધાર કર્યો રામે. રામ છે એ પોતાની લીલા કરતાં કરતાં ગૌતમ ઋષિના આશ્રમ સુધી આવી અને કેટલા બધા કામ કર્યા. તાડકાને મારી, સુબાહુને માર્યો, મરીચીને માર્યો, યજ્ઞની રક્ષા કરી અને ઋષિઓ બધા ભય મુક્ત થયા. અને અહીંયા
અહલ્યાનો ઉદ્ધાર કરી હવે જનકપુરી તરફ જાય છે, જ્યાં સ્વયંવર રચાણો છે. મોટા મોટા રાજા આવ્યા છે અને જનક રાજાના આંગણામાં સુંદર મજાના તોરણો બંધાણા છે, સરસ મજાનો માંડવો નાખેલો છે. અને અહીંયા પધાર્યા અને ઢોલ વાજા શરણાઈ જનકપુરીના રસ્તાઓ શણગાર્યા છે, આંબાના તોરણ બાંધ્યા છે, સુંદર મજાના બગીચામાં ફૂલો ખીલ્યા છે. જનક રાજાને ત્યાં બગીચો છે, ગાર્ડન. એ બગીચામાં ગુલાબ, ડોલર, મોગરો, કમળ અનેક પ્રકારના ફૂલો છે. રામ અને લક્ષ્મણ બગીચામાં ફરવા ગયા. સુંદર મજાના પ્રભુ માટે પૂજા માટે એ પુષ્પ છૂટતા હતા અને પુષ્પ છૂટતા છૂટતા ઝરૂખામાંથી સીતાજીની નજર રામ ઉપર પડી અને સીતાજી રામને જોયા અને મનોમન નક્કી કરી લીધું કે પતિ તો આવા રામ જેવા જોઈએ, પતિ આવા રામ જેવા જોઈએ. સુંદર મજાના પતિ છે. અને ધરતી માતાને વિનંતી કરી, હે માં, આ ધનુષ્ય છે ને એ ભંગ મારા રામના હાથે કરાવજો, મારા રામના હાથે કરાવજો. ફૂલ ચોટી બધા સભામાં આવ્યા. વિશ્વામિત્રની સાથે લક્ષ્મણ અને રામ બેઠા. આ બાજુ બધા ઋષિઓ બેઠા છે. મોટા મોટા ઋષિઓ આવ્યા. એ શું પરણવા આવ્યા હતા? એ તો આ બધું જોવા આવ્યા હતા. એને ખબર હતી કે રામ આવશે, એના હાથે ધનુષ ભાંગશે, સીતા એને હાર પહેરાવશે. આ બધું દર્શન કરવા માટે આવ્યા, કોઈ પરણવા માટે નથી આવ્યા. બે ચાર જેવા હતા આવા, કંસ જેવા અને રાવણ જેવા, એ આવ્યા હતા કે સીતાને અમે લઈ જાય. અને સુંદર મજાના માંડવા, ગીતો ગવાય લગ્નના. આહા, રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘરે માંડવો, રાજા જનક ઘેર માંડવો સાહેલડી, રાજા જનક ઘેર માંડવો, રાજા જનક ઘેર માંડવો સાહેલડી, રાજા જનક ઘેર માંડવો, રાજા જનક ઘેર માંડવો સાહેલડી, રાજા જનક ઘેર માંડવો. એ આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેરે માંડવો, રાજા જનક ઘરે માંડવો સાહેલડી, રાજા જનક ઘરે માંડવો. લંકા ઘટથી રાવણ આવ્યો સાહેલલી, લંકાથી રાવણ આવ્યો, લંકાથી રાવણ આવ્યો સાહેલડી, લંકાથી રાવણ આવ્યો. એની સાથે કુંભકર્ણ, એની સાથે કુંભકર્ણ, રાજા જનક ઘેરે માંડવો, જનક ઘરે માંડવો સાહેલડી, રાજા જનક ઘરે માંડવો. હે રાજા જનક એમ બોલિયા સાહેલડી, રાજા જનક એમ બોલિયા, રાજા જનક એમ બોલિયા સાહેલડી, રાજા જનક એમ બોલિયા. ધનુષ ચડાવે કોઈ રાજીઓ સાહેલડી, ધનુષ ચડાવે કોઈ રાજીઓ, ધનુષ ચડાવે કોઈ રાજીઓ સાહેલડી,
ધનુષ ચડાવી કોઈ રાજ્યો. એને આપું કન્યાદાન, એને આપું કન્યાદાન. રાજા જનક ઘરે માંડવો, રાજા જનક ઘેર માંડવો સાયલડી. રાજા જનક ઘેર માંડવો. રાજા જનક ઘેર માંડવો. સુંદર મજાના માંડવા રોપાણા. બધાય સભા ભરાણી. એક પછી એક બધા આવતા જાય, પણ કોઈથી ધનુષ ભાંગતું નથી. જનક રાજા વિચાર કરે કે આટલી બધી સભા બેઠી છે, એમાં કોઈ ધનુષ ભાંગનારો નથી. ત્યાં તો રાવણ ચીસ મારીને ઊભો થયો, હમણાં તોડી નાખો. ચીસ પાડીને રાવણ ઊભો થયો. રાવણ ચીસ પાડીને ઊભો થઈને ધનુષ પાસે ગયો. એને થયું હમણાં ઉપાડી લઈશ. સીતાજીએ માને પ્રાર્થના કરી, માં યાદ છે ને મેં કીધું, કારણ કે ધરતી માની દીકરી છે સીતા, એટલે માને ખબર છે મારી દીકરી કોના હારે પરણાવી. પહેલાં તો થોડુંક હળવું ફૂલ જેવું થયું, એટલે રાવણને એમ કે હો ઉપડી ગયો. અને જ્યાં હાથ નાખ્યો ને ત્યાં તો દબાઈ ગયો, એનો હાથ દબાઈ ગયો. આમ છોડાવવા જાય પણ હાથ છૂટતો નથી. ઓચિંતાનો આંચકો માર્યો. રાવણ 3 ગોથલા ખાઈ ગયો. એનું મુગટ નીચે પડી બેભાન થઈ ગયો. થોડી વારે ભાનમાં આવ્યો અને લાજ શરમ નીચું જોઈ વયો ગયો. એની અહીંયા ફજેતી થઈ ગઈ આખી સભામાં. બહુ અભિમાન કરતો હોય ને એની ફજેતી બહુ થાય. જનક રાજા પાછા બોલ્યા કે એવો ક્ષત્રિય કોઈ છે નહીં આ ધનુષ તોડે એવું. લક્ષ્મણ કે ભૈયા હમણાં તોડી નાખે. એ તું રહેવા દે ભાઈ, ગુરુજીની આજ્ઞા થાય તો થાય. એ કહે તો આપણાથી એમને એમ ન જવાય. આટલા રામ મર્યાદા, એટલે તો એનું નામ છે મર્યાદા પુરુષોત્તમ. બધાય થાકી ગયા, કોઈથી ધનુષ ઉપડ્યું નહીં. વિશ્વામિત્રે રામની સામું જોયું. રામ, કરો કામ, આ કામ તમારે કરવાનું છે. ગુરુની આજ્ઞા મળી. રામ ઊભા થયા અને પ્રથમ વિશ્વામિત્રને પગે લાગ્યા છે. જે ધનુષ છે એ નીચે રાખી અને એને 4 પ્રદક્ષિણા કરી છે. નીચે રાખીને 4 પ્રદક્ષિણા કરી દંડવત પ્રણામ કર્યા છે. 4 પ્રદક્ષિણા કરી ધનુષને નમસ્કાર કર્યા. ગુરુજીને વંદન કર્યા, માતા પિતાને નમસ્કાર કર્યા. આટલો વિવેક હોય ને ત્યારે ભાંગે ધનુષ. પહેલાં બધાના આશીર્વાદ લેવા પડે, વગર આશીર્વાદે કામ ન થાય. ધનુષને વંદન કર્યા. વંદન કરીને ધનુષ એના હાથમાં લીધો અને આમ કરીને ખડલાટું ધનુષ છે એનો ભંગ કરી નાખ્યો. ધનુષ તોડી નાખ્યું. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને જય જયકાર બોલાવ્યો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. ધનુષ ભંગ કર્યો. જનક રાજા રાજી થયા કે હવે સીતાને બોલાવો કે રામના ગળામાં એ હાર પહેરાવે. અહીંયા સ્વયંવર છે અને ધીરે ધીરે સીતાજી અહીંયા આવે છે. કેવી રીતે કે ઓઢી નવ રંગ ચુંદડી પાય ઝાંઝરનો જણકાર, પાયે ઝાંઝરનો જણકાર. માંડવામાં આવે સીતા મલપતા મલપતા મલપતા. માંડવામાં આવે રે મલપતા મલપતા.
એ ઓઢી નવ રંગ ચુંદડી પાય ઝાંઝરનો ઝણકા પાયે ઝાંઝરનો ઝણકા માંડવામાં આવે મલપતા 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 એ બેનીએ હારલો પહેરો રે 1.25 લાખનો હારલો પહેરો છે 1.25 લાખનો બેનીએ હારલો પહેરો રે 1.25 લાખનો હારલો પહેરો છે 1.25 લાખનો એ તો એ બેનીને વરમાળાનો છો બેનીને વરમાળાનો છો માંડવામાં આવે બેની મલપતા 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 કોઈ બેનીને હાર લાનો છો એ હાર લાનો છો માંડવામાં આવે મલપતા. સીતાજી આવ્યા હાર લઈ અને રામને હાર પહેરાવે છે સીતા મૈયા અને સ્વયંવર રચાવો તદેવ લગ્નમ સુદીનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તેન્દ્રિગમ સ્મરામી. સુંદર મજાના લગ્ન થયા. સીતાએ ગળામાં હાર પહેરાવ્યો. થોડી શાંતિ જાળવજો, આરામથી. ત્યાં બેસાડી દો. બધા પોતપોતાના સ્થાને બેસી જશો પ્લીઝ, અને એકદમ થોડું સાયલેન્સ રાખજો. બધા પોતપોતાની જગ્યાએ આસને બેસી જાઓ. અવાજ ઓછો કરજો. હલો. હા, જે પ્રોગ્રામ થશે એ તમારી સામે થશે, એટલે કોઈ ઊભા થશો તો પાછળ વાળા દેખાશે ને, એટલા માટે બધા જ બેઠા રહેજો. આરામ, બધાને લાભ મળશે. સુંદર મજાનું સ્વયંવર રચાણું. હાર પહેરાવે ત્યારે લક્ષ્મણ એ રામના ચરણ પકડે છે. રામ બહુ ઊંચા હતા અને સીતાજી થોડા નીચા હતા. હા, એટલે હાર પહેરવામાં થોડી તકલીફ થાય. લક્ષ્મણજી પગે લાગ્યા એટલે રામ નીચા વળ્યા ત્યાં તો સીતાજી હાર પહેરાવી દીધો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સીતારામ. હા, સીતા અને રામની જોડી થઈ ગઈ. સ્વયંવર થયો. આ બાજુથી જનક રાજાએ કહ્યું કે હવે આપણે ધામે ધૂમેથી લગ્ન કરીએ, અયોધ્યાથી જાન બોલાવો. અને અયોધ્યાથી સુંદર મજાની જાન આવે છે, વરાજા વગરની. વરાજો પહેલાં આવી ગયા, હા, અને જાન પછી આવે છે. બધા અયોધ્યાવાસીઓને બોલાવ્યા. જાન આવી ગઈ. અયોધ્યાથી બધાને ઉતારા આપ્યા, સારું જમણવાર આપ્યું, સુંદર મજાના ફેરા ફેરા. અને જનક રાજાએ પોતાની ટોપી નીચે ઉતારી દશરથ રાજાને 2 હાથ જોડીને કહે છે કે હે રાજા, મારે બીજી 3 દીકરીઓ છે, એ પણ તમારા દીકરાને આપવી છે. એટલે ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન એ તળેને બીજી 3 દીકરીઓ હતી, એ પણ અહીંયા પરણાવી. 4 લગ્ન થયા અહીંયા, સમૂહ લગ્ન. હા, એ ચારેયને દીકરીઓને પરણાવી
જાનની વિદાય થાય છે ત્યારે જનકની આંખમાંથી આંસુડા પડે છે. જનક રાજા રડે છે, મારી દીકરી વાલસોઈ દીકરી એ મને મૂકીને જાય છે. દશરથને વિનંતી કરી કે હે દશરથજી, આપ મારી આ ત્રણેય દીકરીઓને દુઃખ પડે ને તો એનો મને કાંઈ વાંધો નથી, પણ મારી સીતાને કાંઈ દુઃખ ન પડે એનું ધ્યાન રાખજો. મારી સીતાને કાંઈ દુઃખ ન પડે. એનું કારણ શું કે ત્રણ દીકરીઓ પોતાની હતી, એને દુઃખ પડે તો વાંધો નહીં, પણ આ દીકરી ધરતી માતાની છે ને મને મળેલી છે, એટલે કોકની અમાનત છે ને આપણે બહુ જ જાળવીને રાખવી પડે, બહુ જ જાળવવું પડે, એને કાંઈ તકલીફ ન થવી પડે. દશરથ રાજા કે મારે તો ચારેય તમારી દીકરીઓ મારી પુત્ર વધુ સમાન છે. પુત્રથી વધારે મારે આને ધ્યાન રાખવી, એને કહેવાય પુત્ર વધુ. પુત્ર વધુ એટલે વહુ નહીં, હા, પુત્ર વધુ એટલે પુત્રથી વધારે ધ્યાન રાખવી. આજે ઘરમાં આવે ને એનું, દીકરાથી વિશેષ રાખો એને. સુંદર મજાના લગ્ન થયા અને 6 મહિના જાન રોકાણી જનકપુરીમાં, વધારે નહીં. અત્યારે 6 કલાકમાં ઘર ભેગા. ક્યાં ગયા હતા? ક્યાંય નહોતા ગયા. મેકઅપ નીચે પડ્યા જતા હોય પરસેવાથી, આમ બધા ક્યાં ગયા? તો લગ્નમાં ગયા. થાકી ગયા, હવે તો ખાવાનો હો નથી રહ્યો. પણ આ 6 મહિના સુધી જાન રોકાણી, 6 મહિના સુધી જમવાની વ્યવસ્થા, સુવાની વ્યવસ્થા, અને બધાને સોનાની ડબ્બીમાં લવિંગ અને એલચી જમવા માટે ફૂંકવાસમાં આપતા. અને બધા લઈને ગયા, અયોધ્યામાં ગયા, અને બાકીના લવિંગની એલચીને વધ્યા ને એ બધા સોનાના દાણા થઈ ગયા. આ રામની લીલા છે. બધા એને સોનાની ભેટ આપી દીધી. આવા અકડે ઠક લગ્ન થયા હતા. આવા લગ્ન કોઈ ન કરી શકે. હા, આ તો ભગવાનના લગ્ન. જાન વિદાય થઈ, જનક રડે છે. સીતાજી બધાને મળે છે. છેલ્લે મળતા મળતા દશરથ રાજાને સામું જોઈ આજ્ઞા લઈ અને એના પિતાને મળે છે. જનકને બધાને મળતી મળતી જનક રાજા પાસે આવી, હે તાત, તમારું ધ્યાન રાખજો. દીકરી બાપની બહુ લાડકી હોય. દીકરી ને બાપ વિના ના હાલે, ને બાપને દીકરી વિના ના હાલે. બાપ બહાર હોય અને ઓફિસેથી આવે ને ખબર પડે કે મારો બાપ આવ્યો છે, દોડતી દોડતી સામે જાય, સુટકેસ હાથમાંથી લઈ લે અને પાણીનો કળશિયો આપે. પપ્પા, તમારી તબિયત કેમ છે? માથું દાબી દઉં? દવા આપું? આ બધું દીકરી પૂછે. અને હવે જનક રાજા રડે છે કે મને હવે કોણ પૂછશે? પાણીનું કોણ પૂછશે? અને છાતીમાં જ્યાં માથું નાખ્યું ને ત્યાં તો જનક રાજાનો જાણે કાળજાનો કટકો તૂટી ગયો હોય ને એમ આંખમાંથી જોર જોરથી રડવા માંડ્યા. હા, આંસુડાની ધાર. કાળજા કેરો કટકો મારા હાથથી છૂટી ગયો, હવે મમતા રૂવે જેમ વેણુમાં વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કટકો મારા હાથથી છૂટી ગયો. મારી દીકરી 20 વર્ષ સુધી આ ઘરમાં રહી ઉંબરા ઓળંગતી હતી, ઠેકડો મારીને જતી હતી, પણ આજે દીકરી આ નાનકડો ઉંબરો પણ ઓળંગી શકતી નથી. એને પકડવા માટે 2 બહેનપણીઓ જોઈએ. પગ ધ્રુજે છે એના. બાપનું ઘર મૂકી અને હાહરે જાવું સહેલું નથી. છબતો નહીં જે ધરતી ઉપર, આજ પગ કાં થીજી ગયો. એનો પગ ઉપડતો નથી, પગ થીજી ગયો. હવે ઉંબરો એને ડુંગરો લાગ્યો,
એ માંડ માંડ ઓળંગ્યો કાળજા કેરો કટકો મારા હાથથી તૂટી ગયો. આખું જનકપુરી રડે છે, બધેની આંખમાંથી આંસુ છે. સુનૈના, સીતાની માતાનું નામ સુનૈના, એ જળ લઈને આવી અને પાણીનો ગ્લાસ લઈને સીતાને પાણી પાય છે. કેમ? સીતા તરસી હતી? ના. સીતાને કહે છે, દીકરી અમારા ઘરનું છેલ્લું પાણી પી લે, અમારા ઘરનું છેલ્લું પાણી પી લે. દીકરી વળે ને ત્યારે છેલ્લું પાણી પીવડાવે માં. કારણ કે હવે તું સાસરવાસી થઈ, અમે તને પાણી પણ પાઈ નહીં શકીએ. હે, પછી તો તારા સાસરાવાળા તને પાણી પાય, અમે તને પાણી ન સરાય. બીજો ઘૂંટડો પાયો અને કીધું કે સીતા, તને અહીંયા દુઃખ પડે ને તો પાણીમાં ઘોળીને પી જાજે, પાણીમાં ઘોળીને પી જાજે. અને ત્રીજા ઘૂંટડામાં એ શિખામણ આપી. આવી શિખામણો આપતા પહેલા, હે દીકરી, આ ત્રીજો ઘૂંટડો પી લે અને કને કદાચ ત્યાં દુઃખ પડે ને તો તારા બાપના ઘરનું પાણી ન લજવતી, તારા બાપના ઘરનું પાણી ન લજવતી. આવી જ્યારે શિખામણ આપતા ને ત્યારે દીકરીના ઘર ટકી જતા હતા. દીકરીને હિંમત આપતા હતા. દીકરીને માયકાંગલી ન બનાવે કે તને ના આવે તો ફાવતી તો આવતી રહેજે પાછી. એ માયકાંગલી બનાવી કહેવાય. આપણે હું આજ તારે રહેવાનું છે, જે થાય મારે પીટીએ રીએ, તારે અહીંયા આવવાનું નથી ઘરે પાછું. આમ જો કહો ને તો ટકી જાય, બાકી તું હાઈલી આવજે, એટલે ગમે ત્યારે હાઈલી આવે.